મિત્રો વરસાદ આવી રહ્યો છે તો બાને હેઠું ઉતરવું જોઈ લે. હાલો હું કરો બધા મજામાં જી હો ને અમે એકદમ મજામાં. આજનો આપણો નવો બ્લોગ. ધડા વગરનો વરસાદ વરી રહ્યો છે ને આ બેબીનું જો વરસાદનો રમે ને એ ભક્તિ જવાય ભગ હાવણો લઈ લે વરસાદ હતો ને તો આને કહેવાય હાવણો લઈ લે. અમે હમણાં હે ને કેટલા દીખી ધૂળ ઉઠતી હતી ને તો ઘાજી છે ને મેળી ધોઈ આવીએ. બટેટાની વેફર કરીએ ને તો ધૂળ કાંઈ ને બહુ જ ઉઠતી હતી વાયરી ને તો મેળ નહોતો. આ તો ફૂકી ધૂળ ના હોય એ જ વધારે ઉઠતી હતી. તો અટાણે છે ને મેં આવ્યો. આમ તો મેં અટાણે કંઈ કામનો નથી પડતો એ વરસે છે શું કંઈ ફાયદા વગરનો વરસાદ. જો પાસે કસર જો અમારે કોઈ જોતો જ ભરી જજો. એમાં મેં પડે ને તો જીક વધારે જ દેખાય. કોથળી ઉઠતી હોય ને એટલે આ જો બેનને મજા આવી ગઈ હતી. એ ચકુભાઈ બાજુવાળાના કપડાં પલળી ગયા છે. આનાને મજા આવી ગઈ છે. લાવું વારના ફુલાવો ચકુ ના રંગાશે તું બાનો લાવું વારું લાવ અસલ વાર નાખું તને ન આવડે ઉપર વારતા લાવ તો મિત્રો આપણે લઈ લીધો છે સાવણો. જો ટાંકામાં ધૂળ હતી વરસાદ પડ્યો હતી કેવો હજી આવો મેં આવે જોઈએ એવો નહોતો આવતો. આવી ધૂળ ટાંકામાં હતી. ફૂલ મેં આવે તો ધોવાઈ જાય. બાકી અટાણ તો છપછપિયા થાય એના જેવું કામકાજ છે. હા નકમણી બેબીનું તો છપછપિયા કરે જ છે પાણીમાં. તું બા ને આહા ના હાલો આપણે વાતું કરતા હે ને અગાસી ઉપર વાર નાખીએ. ભપ ના થઈ જાઓ. એ લાદી હે ને ઓલી હે લપટે ને એવી નથી પડે એવી રફ એટલે વાંધો ના આવે. ધોરતી હોય ને તો એવી આહાના તો છે ને એમાં ધરાલ પડે હે. ક્યાંક ઓલી હે ક્યાંક લીસી હે ને ક્યાંક રફ લાદી હે એટલે પડી ન જાય આપણે વાંધો ન આવે. એ તું બા ફૂલ વરસાદ હતો તો પછી હું તો બહુ વરસાદ હતો અહીં ન આવે. થોડો દો ને ત્યાં જાય એમ કાઢ્યું પણ તું બાને પછી મારે ભેગું જવું હોય રોગી ભીંજા હે માંદી પડીએ ક્યાંક. જોડે કેવી મજા આવે ને આમથી આમ તમે કહો કે હાથમાં મોજું હજી લટકારીને લખ્યું હોય પણ કામ કરું ભૂલતી જ નથી. દવાખાને ગયા હતા ને જે હાથમાં હુઈ મારી હતી ને એ જ ને મોઢામાં આંગળી લેવાની આદત છે તોય ન ભૂલી. હું મને એમ હતું કે હુઈ મારી છે ને હાથમાં તો ભૂલી જાય બીકમાં બસ તો આપણા બેન ભૂલ્યા નહીં ચગભગ થઈ ગયા. તું બા લાવ કાઢી દઉં લાવ બસ કાઢી નાખો બેન. આવે આમથી આમ થોડે ખ્યાલ વાતુમાં ધોવા હે ધોઈ નાખીએ ને હમણાં છે ને હું બટેકાની વેફર કરું હું. ફોટો પાડતી હતી તો વિડીયો બેન ગમે એવા રેડું ન નાખતા હોય હાથમાં ચોકલેટ કપડાવી દે તો સાનામુના ઊભી જાય હૈલા વગરના સાવધાનની સ્થિતિમાં. કા બેન હું ખા મામ લાવ મમ્મીને તો આપ નથી દેવું. લાવ જોહે પણ દેહે નહીં. ત્યાં જા નથી એના કરવા હોય તાને ક્યાંકથી તેડાવી પડે મારે. મોજામાં પાણી ભર્યું એને. આ છે ને મારી મમ્મીના ઘરેથી લઈ આવી વડારેથી હાથમાં પહેરવાના મોજા એને જો કેટલા લઈ આવી તેલી. આ નાની વિડીયો જો હોય તો એટલા મોજા ઉપાડી ગઈ હતી. 5 મોજા ઉપાડી આવી. અટાણ જો વરસાદ વયો ગયો મિત્રો ને તડકો નીકળો હે. ના આમાં દૂધ ને જ જોતો બેન. અટાણ જો તડકો નીકળો હે પવને પડી ગયો છે પણ થોડો પવન હે. ના જો અહીંયા મોજાની રમતું આ ચાહાના રજા કેવાની રજા હે એ તો ખબર જ ના હોય કઈ. સરને ઓહો મતલબ એમ જાજુ પૂછવાનું નહીં. તો હાલો હવે આપણે છે ને રાંધવાનું કંઈક કરવાનું છે ને આ બેન ચોકલેટમાં હચવાના હે ને આપણે છે ને આજ બટેકાનું કામ લેવાનું હતું પણ પ્રોગ્રામ થઈ ગયો કેન્સલ કેમ કે વરસાદ આવે તો બારોબાર આપણે વેફર ક્યાં ફૂંકાવા જાવી ને હું તમને દેખાડું. મેં છે ને કાલે વેફર બનાવી હતી તો હે ને બપોરે મને નીંદર આવી ગઈ અને પછી મને હે ને આહાના કેવા આવી મમ્મી બારોબાર તો વરસાદ આવે તો ધોળીને ઉપર લેવા તો ગઈ પણ તો એ છે ને જો પલળી ગઈ. પછી મેં છે ને ઘરમાં હૂકવી હવાને હુકવી તો ખણી ને ગમે એમ કરીને આખી પલળી ગઈ ત્યો. ફૂંકાઈ તે હાસું તડકો નીકળે ને
તો તડકે નાખી દઈને 2 દી તો અસલ થઈ જાય. જો આ બધી છે ને આ વેફર છે ને આ હાનાઈ કરી છે ને આ વેફર મેં કરી છે. આજે વેફર કરવી હતી પણ આજે તો હવે થાહે નહીં. વરસાદ આવે છે, વરસાદ બંધ થાય તો કંઈક નવીન કામ થાય ને. આમ જો મેં એના પપ્પાને બટેકા લેવાનું કીધું ને તો કેવડા બટેકા લઈ આવ્યા. એવડા મોટું બટેટું ખમણીમાંય ન આવે. આ બટેટુંથી બગડેલું છે. મેં એને કીધું હતું કે આપણી ખમણી છે ને નાની છે ને તો ઝીંકા બટેકા લઈ આવજો, પણ તોય જો હાથમાં એવડા લઈ જ દીધા છે. મને તો છે ને આ બધી કરતાં મોટું બટેકું લાગે છે. બધા એવડા જ છે મોટા. ને જો હું તમને છે ને મારી ખમણી દેખાડું. મારી આગળ 2 ખમણી છે, એક મારી છે ને એક બીજાની છે. બીજાની છે ને રૂપાળી આલે છે બીજાની છે રૂપાળી આલે, પણ એમાં છે ને પતરી આસી પડે છે. આ પતરી છે ને રૂપાળી પડે છે. ને મારે ખમણી છે પણ મારી ખમણી છે નાની છે. તામાં છે ને મોટું બટેકું હોય ને તો નીકળે નહીં, ઘડીકમાં અડધું થઈ જાય અહીંથી, તો 2 કટકા કરવા પડે. ને અમે આખું નીકળે છે પણ આ છે ને બહુ આસી પતરી થાય છે તો બટેકાની કાસરી છે ને પછી લાલ થઈ જાય. પછી આને મૂકી દીધી ને આનાથી કરવાની છે. પછી હું કામ કરું ખબર, બટેકાના 2 કટકા કરી નાખું. હા હે ને હાલે છે એકદમ ધારવાળી છે, રૂપાળી છે, પણ હે ને નાની છે, વાંધો ઈ છે, બીજો કોઈ વાંધો નહીં. તો અટાણે છે ને આ કામ કરવાનું હતું, પછી આપણે છે ને મૂકી દીધું. વરસાદ આવ્યો એટલે કાલે મેં પડ્યો તો આજે પાછો અટાણામાં છાંટા ચાલુ થઈ ગયા છે અને લાઇટનું કંઈ નક્કી નથી થતું કેટલી ઘડી છે. આપણે જો રાંધવાનું બાકી છે. ને અહીંયા મેં મૂક્યા છે મગ. તુબાને મગનું પાણી પીવડાવવાનું છે તો મગે મૂકી દીધા છે ને ભેગા શાકે બનાવી નાખ્યું. ચાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. 11:30 બોલતી હતી પણ 11:15 થયા છે. રાંધી નાખીએ અને આજે છે શુક્રવાર. ચાલો મિત્રો ટાટા બાય બાય, આવજો. મોટા વાંગડા લઈ કુકરને જોવે છે. આમાં શું દેખાતું છે? શું દેખાય બેન કુકરમાં? શું જોતી હતી? અવાજ આવે ઈ હે ઘેલું? એમાં છે ને ઘેલું છે તુબાલાની. આ તુબાલાની છે બોલાવી નથી થતી, એને ખીજ બહુ ચડે નહીં. આમાં તુબાને ગુસ્સો બહુ આવી જાય છે વાતમાં. નાની વાતમાં ખીજ ચડી જાય છે. હાલો મૂકી દઉં, બતાવું ના બોલાવો. હાલો ના જોઈએ મોજાની લાઈન કરી 1 2 3 4 ને 5. પરીક્ષા આવે વાંચવા મંડો ને આવા કામ કરો તી. આગળ યાર લેસન કરાવું, રાંધી લઉં એટલી વાર હે. ટ્યુશનમાં જવાનું છે, ટ્યુશનનું લેસન કર્યું? બપોરને કઈ નહીં જાય ત્યાં કરી જો મોજા ભરી નાખી દીધા હે બેને. નાને શું થાય? બગા આવે બોલો તરત બોલે છે. તારી મારી ગીતા, તારે મારે વ્યવહાર જ નહીં. કોઈ રીત હા બોલો શું થાય? ક્યાં તકલીફ થાય છે તમને? એક ઓલા ટીવીનો અવાજ, એક ઓલા ટૂંકાનો અવાજ, એક ઓલા કુકર ગયો હું સીટી વાગે હે. હા એક ઓલા હું હા. તો જો અટાણી 1 વાગ્યો હે ને આપણે મગનું શાક બનાવ્યું છે. આમાં છે ભાત, આમાં છે રોટલી ને આમાં હે તુબા હાટું મગ ભાત મોરા કાઢ્યા હતા, પણ બેને ખાધું નહીં અને ઢોરી ફોરીને વહી ગઈ. જો અટાણે ટીવી જોવે હે ને 2 બેનોને નવરાવી ધોવરાવીને કરી દીધી હે રેડી. આહાના બીજી ગઈ વાંચવા, એની પરીક્ષા હે ને હમણાં એટલે બેન વાંચશે ને. વાંચશે હું એ હું તમને દેખાડું. જો આમ કરતો જોઈ લે. પરીક્ષા હે ને ગીતની ચોપડી લઈને બેઠી, કેવી હે એને કે મમ્મીને ખબર નહીં પડે. ને આપણા બેન ચકુબાવ તું હો તો ભેગો ને ભેગો હુઈ જ જા હો જાય આખરી. આપણે જો ઓલા કપડાં ધોવાના હતા પણ પછી હે ને આપણે મૂકી દીધા કેમ કે વરસાદ જેવું હે ને મિત્રો. તો હે ને મેલા કપડાં ધોઈ નાખ્યું ને તો પાછા હુકા હે નહીં. નટાણે જો 1 વાગ્યો હે અને બારોબાર છે ને ઝરમર મેં પડે હે. કંઈક તડકો આવે હે, વળી મેં પડે, વળી તડકો આવે. નાના બેન વરસાદમાં નાવા ગયા હતા પણ ભીંજાણા નહીં. ન ભીંજાણા ને એટલો બધો મેં જ નહોતો આવતો. અગાસી રૂપારી વાળી આવી એટલે મેં કીધું કહાના વાંચવા બે હતી ને જો ગીત ગુંજનની ચોપડી લઈ લીધી છે, ગીતની કાવ્યની. આપણા બેનને જો હવે સુગડાવવાનો ટાઈમ થઈ ગયો હે, ઘડી ખવડાવી દઈએ તો 3-4 વાગ્યા સુધી ઉતારીએ ને આપણે પછી બીજું કંઈક કામ કરીએ.
તો મિત્રો અટાણે હાઈના 7 વાગ્યા હે આહાના ગઈ હતી ટ્યુશનમાંથી આવીને સીધી લાગી ગઈ ભૂખ ને અમે તરી નાખી હે વેફર બટેકાની કાસરી થોડી લીલી હતી પણ તોય મેં હે ને તરી નાખી કાચકુના મેં જો અટાણે વેફર કરી છે પણ લીલી હતી તોય મેં તરી નાખી બહુ ફૂલી નથી મને એમ લાગે છે ને વેફર લાલ થઈ ગઈ છે મિત્રો એટલી મહેનત કરી તોય છે ને લાલ જ થઈ લાલ પછી ખબર નહીં હું કઈ તો ખબર પડે નકર લાલે લાલ કેવી થઈ અસલ થઈ મીઠું બરાબર હે મીઠું વધારે નથી ને ઓછું નથી માપનું હોત ને ખબર નથી પડતી ને એટલે તો મિત્રો જો 7 વાગ્યા હે ને અમે મમ્મી દીકરીએ વેફર તૈરી છે તો અમે વેફર ખાઈએ છે ને વિદ્યાને આપણે અહીંયા કર્યું એન્ડ અને કાલે આપણે મળ્યું નવા બ્લોગમાં ના જેવું આપણી બેન હું ખાવા બેસી હોય કે આમ પોલો થવાને બેહું ને એટલે અહીંયા હેને પગમાંથી ચડી જ જાય એ ન્યા હું એ અહીંયા ઉભે ને તો જ ખાવાનું ભાવે નહીં તું બા વેફર ખાઈએ મિત્રો હાલો વેફર ખાવા લાલ લાલ વેફર સફેદ વેફર નથી લાલ વેફર છે ચાલો આપણે વિદ્યા કાલે આપણે કરી દીધો જો કેવી છે હા ના કે સાયકલમાંથી હટી જા મને બેહવા દે હા એનો વારો આવતો હોય ને કઈ એમ હા દાદાગીરી ન હોય કઈ એવી રોહે નાટક કરીએ રોવાના ચડી જાય ધક્કા મારી એ બેસી ગયો વાહે તો બેહવા દે ને એકલી આગત કરીને અકાવશી હવે નહીં તું બા કાઢીને બેન ને ત્યાંથી હવે ત્યાં બેઠી ખાહે હા આલે મમ આલે ઘોરો થાય ને વાડી ના ખેંચાય બેનના માથું તણાઈનું કાલે હાલો કાલે આપણે મળ્યું કાલે એક નવા વ્લોગમાં ત્યાં સુધી મારા ચેનલ લાઈક શેર